નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ચાલુ સભાની અંદર ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. આઈએમડી દ્વારા હવામાન વિભાગને લઈને મોટી અપડેટ સામે આવી છે. રાહુલ ગાંધીની તબિયત બગડી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. કેરીની આવકની અંદર જોરદાર વધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મોટો દાવ રમવામાં આવ્યો છે તો ખેડૂતો માટે પણ આનંદના સમાચાર સામે આવી ચૂક્યા છે. ભવ્ય દીક્ષા સમારોહને લઈને પણ મોટી અપડેટ અહેમદાબાદથી આવી રહી છે. ભાજપને હારી જવાનો ડર લાગી રહ્યો છે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ક્ષત્રિય આગેવાનો હવે હાઈકોર્ટના શરણે પહોંચી ગયા છે. આંદોલન પાર્ટ 2 કેવું રહેશે જેને લઈને પણ અગત્યની જાહેરાત કરવામાં આવી છે અને સંપૂર્ણ સમાચાર અને માહિતી જાણીએ તે પહેલા ખાસ કરીને ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલુ સભાની અંદર ભાજપનો વિરોધ કરવામાં આવી રહેલો છે. વિરમ ગામની અંદર ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો છે. ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનની અંદર આયોજિત સભાની અંદર રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. પોલીસે 10 લોકોની અટકાયત કરી છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની અંદર રોષ હજુ પણ શમ્યો નથી. શહેર ગામડાઓની અંદર દરેક સ્તરે ભાજપના કાર્યક્રમ દરમિયાન વિરોધ નોંધવામાં આવી રહ્યો છે જેવું પણ હાલ અનેક જગ્યા ઉપર જોવામાં મળી રહેલું છે. ત્યાર બધા સમાચારની માહિતી મેળવીએ તો ક્ષત્રિય આગેવાનો હાઈકોર્ટના શરણે પહોંચેલા જોવા મળ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમિશનરના પરિપત્રને હાઈકોર્ટની અંદર પડકારી જાહેર હિતની અરજી કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવો તે દરેકનો હક છે. આવા સંજોગોની અંદર વિરોધ કરનારની અટકાયત કરવી એ પણ અયોગ્ય છે તેમ અરજીની અંદર જણાવવામાં આવ્યું છે. ઉદાહરણ ટાંકતા કહ્યું છે કે કાશ્મીરની અંદર વાવટ ફરકાવા ઉપર લાગેલા પ્રતિબંધને અરજીને હાઈકોર્ટે ફગાવી હતી. આમ આ પરિપત્ર પણ રદ કરવામાં આવે તેવી પર અમારી માંગણી છે જેવું પણ નિવેદન હાલ ક્ષત્રિય સમાજ દ્વારા હાઈકોર્ટની અંદર આપવામાં આવી રહેલું છે. સાથે જ આંદોલન પાર્ટ 2 કેવું રહેશે તેની માહિતી મેળવીએ તો લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું પાર્ટ 2 આંદોલન વધુ આક્રમક પુરવાર થશે. મહિલા આગેવાન ગીતાબા પરમારે કહ્યું છે કે ગુજરાતની સાથે અન્ય રાજ્યોની અંદર પણ ભાજપનો વિરોધ કરવામાં આવશે. રાજસ્થાન એમપી સહિતના રાજ્યોની અંદર આંદોલનને લઈ જવાશે. વિરોધની અંદર અન્ય સમાજને પણ જોડવામાં આવશે. અહેમદાબાદની અંદર ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાઠી, માલધારી, નાદોડા, કારડિયા સમાજના આગેવાનો પણ હાજર રહેલા જોવા મળશે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ભાજપને હારી જવાનો ડર છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા ઉપર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જશે તેવો ડર હતો. ઉમેદવારને રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સામાજિક દબાણ કરવામાં આવ્યું હતું. ભાજપે ટેકેદારને ધમકાવ્યા છે. કાયદા પ્રમાણે ફોર્મની અંદર જો ટેકેદારની સહી ન હોય તો તે રદ થાય, પરંતુ ફોર્મ ભરાઈ ગયા બાદ ટેકેદારો કહે છે કે મારી સહાય નથી તો તે રદ કરી શકાય નહીં જેવું પણ મોટું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહેલું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મોટો દાવ રમવામાં આવ્યો છે. કોંગ્રેસે આજે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર બન્યાની સાથે જ પહેલા 6 મહિનાની અંદર દેશભરની અંદર 30 લાખ ભરતી કરવામાં આવશે. તેની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવશે અને આ 30 લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશન મફત હશે. યુપીના અમરાહોની અંદર ચૂંટણી રેલીની અંદર સંબોધિત કરતા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને રોજગાર મળશે અને 30 લાખ ભરતીનું કેલેન્ડર પણ છે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના સમાચારની વિસ્તૃત માહિતી મેળવીએ તો ખેડૂતો માટે પણ આનંદના સમાચાર સામે આવ્યા છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. ગુજરાતની અંદર ચોમાસું સારું જવાની આગાહી છે. આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે અને દેશની અંદર 104 થી 110% વરસાદ નોંધાઈ શકે છે. દેશની અંદર સરેરાશ 89 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે અને ચોમાસું 1 જૂન આસપાસ કેરળની અંદર પ્રવેશ કરશે. ગુજરાતની અંદર
સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને અલ નિનોની અસર ઘટતા ચોમાસું સારું રહી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનો અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનનું ચલણ વધ્યું છે. એક રિપોર્ટ અનુસાર દેશની અંદર ઇલેક્ટ્રિક કારનું માર્કેટિંગ સંપૂર્ણપણે બદલાઈ જશે. બેટરી અને ચિપ્સ બંનેની કિંમત ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ભારતની અંદર ઈવી ઉદ્યોગ 2025 સુધીની અંદર 60,000 કરોડને વટાવી જવાની આશા છે. 2023ની અંદર ઈવી માર્કેટનું મૂલ્ય 16,700 કરોડ રૂપિયા હતું અને આગામી 2 વર્ષની અંદર વૃદ્ધિ સાથે ઈવીનો કિસ્સો 10% સુધી પહોંચી શકે છે જેવું પણ નિવેદન સામે આવ્યું છે. તો એ સાથે જ કેરીની આવક પણ બજારની અંદર વધતી જોવા મળી છે. ફળોનો રાજા કેરીનું બજારની અંદર સારા પ્રમાણની અંદર આગમન થયેલું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારની અંદર આવતા ભાવની અંદર ઘટાડો નોંધાયો છે. બદામ સુંદરી પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે અને હાફૂસ કેરી 350 થી લઈને 400 ડઝન અત્યારે વેચાઈ રહી છે, જ્યારે કેસર કેરી 1500 થી લઈને 1800 રૂપિયા 10 કિલોએ વેચાઈ રહેલી જોવા મળી છે. તાલાલા, ઉના અને ગીરની કેસર કેરીની માંગ વધુ જોવા મળી છે. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેરીને વેપારીઓ ઉભરાઈ ગયેલા પણ જોવા મળ્યા છે અને અનેક જગ્યાઓ પરથી હવે કેરીની આવક રાજ્યની અંદર વધતી જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર કેરીના અલગ અલગ ભાવ જોવા મળ્યા છે. તો એ સાથે જ રાહુલ ગાંધીની તબિયત બગડી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તબિયત લથડી છે. આ કારણે તેમનો રાંચી અને એમપીનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આજે રાંચીની અંદર ઇન્ડિયન ગઠબંધનની મોટી રેલી યોજાવા જઈ રહી હતી, જેના વિરોધ પક્ષની અંદર તમામ દિગ્ગજ નેતાઓ આવવાના છે. રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકો સુધી કોંગ્રેસ પાર્ટીનો સંદેશ પહોંચાડશે જેવું પણ હાલ હિતની અંદર જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. તેમની યોગ શિબિર સર્વિસ ટેક્સના દાયરાની અંદર આવી છે, જે પછી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે હવે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. સર્વોચ્ચ અદાલતે સર્વિસ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની અંદર નિર્ણયને યથાવત રાખ્યો છે. ટ્રિબ્યુનલે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને રહેકાણ અને બિન રહેકાણ યોગ શિબિરોના આયોજન માટે સર્વિસ ટેક્સ ચૂકવવાનું ફરજિયાત કહેવામાં આવ્યું છે. અહેમદાબાદની અંદર યોજાશે ભવ્ય દીક્ષા સમારોહ. અહેમદાબાદની અંદર આવતીકાલે એક સાથે 35 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવશે. 100 વર્ષ બાદ જૈન સમાજનો સૌથી મોટો દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જૈન સમાજના 35 લોકો મોહમાયાનો ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગ ઉપર ઉપડશે, જેમાં પતિ પત્ની, ભાઈ બહેન તેમજ અન્ય નાના યુવાનો યુવતીઓ પણ દીક્ષા ગ્રહણ કરવાના છે અને આચાર્ય યોગ તિલક સુરજી પાસેથી તમામ મુમુક્ષુઓ દીક્ષા પણ ગ્રહણ કરવાના છે.